નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ડભોઈ ચાંદોદ વચ્ચે શંકરપુરાના મુખ્ય માર્ગ પર ઝાડ ધરાશયી થયું। પવનના સુસવાટા સાથે વરસેલા વરસાદના કારણે શંકરપુરા મુખ્ય માર્ગ પર 2 વૃક્ષ થયા ધરાશાયી। સ્થાનિક લોકોએ ઝાડની ડાળીઓ કાપી નાના વાહનોની અવરજવર થઈ શકે તે માટે ભારે જહેમત ઉઠાવી એસટી બસ સહિતના મોટા વાહનોને વાયા વણિયાદ થઈને આવન જાવન કરવાની ફરજ પડી। તંત્ર વહેલી તકે મુખ્ય માર્ગ પર ઝાડવા ખસેડવાની કામગીરી હાથ ધરે તે જરૂરી છે। ડભોઈમાં અસામાજિક તત્વો બન્યા બેફામ। ઘર પાસે પાર્ક કરેલી રિક્ષા સળગાવવામાં આવી। સરિતા ફાટક વિસ્તારમાં અસામાજિક તત્વોએ સળગાવી ઓટો રિક્ષા। વિજયા પાર્કના પ્રાંગણમાં પાર્ક કરેલી આકાશભાઈ પંચાલની ઓટો રિક્ષા સામાજિક તત્વોએ સળગાવી। રાત્રિના 3 વાગે અસામાજિક તત્વોએ પેટ્રોલ નાખીને રિક્ષા સળગાવી। કુલ 3 લોકો મોટરસાઇકલ પર આવતા સીસીટીવી થયા કેદ। રિક્ષા સળગાવવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે।
રસ્તો ક્રોસ કરતા યુવકને કાર ચાલકે ફંગોળ્યો. શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા રામનગર પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ગત રોજ મહાદેવ ગ્રુપ સંચાલિત શ્રી સાઈરામ યુવક મંડળ દ્વારા શ્રી ગણેશજીનું પાઠપૂજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ મંડળના સભ્યો ટ્રોલી માંજલપુર મૂકી પરત ફરી રહ્યા હતા. તે સમયે વિનય રોહિત નામક યુવક પાણી લેવા માટે રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ દરમિયાન પૂરપાટી ઝડપે ધસી આવેલા અજાણ્યા કાર ચાલકે વિનયને અડફેટે લેતા બ્રેઇન હેમરેજ થઈ જતા હાલ યુવક સયાજી હોસ્પિટલમાં મોત સામે ઝઝૂમી રહ્યો છે. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે મકરપુરા પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. વિનય કુમાર રમેશભાઈ રોહિત, તરસાલી રામનગર SR પેટ્રોલ પંપની પાછળ એ ચાલીને સામે જતો હતો રોડ ક્રોસ કરીને પાણી લેવા માટે. સામે સુસંતી રિંગ રોડ પર તરસાલી સુસેનવાળા રિંગ રોડ પર ગાડી આવી એને પાછળથી કટ મારી, બમ્પ સ્પીડ બ્રેકર કુદાડી અને છોકરાને ઉછીને ફેંકી દીધો. એ છોકરો એટલે ત્યાં શું કરતો હતો? અને એ જે ગણપતિની પૂજા રાખી હતી એમાં પાણી એ લોકોને જોઈતું હશે એટલે છોકરો લેવા ગયો હતો. મારો છોકરો લેવા જતો તો એને ક્રોસ કર્યો, રોડ ક્રોસ કરીને જતો હતો પેલી બાજુ અને પાછળથી ગાડી આવી. હવે અત્યારે એનું ITI ચાલે છે, છેલ્લું સ્ટેમિનર છે. આ 26 તારીખે એની પરીક્ષા છે. આ કેટલા વાગે બનાવ બન્યો? આ રાત્રે 9:30 10 વાગે. સ્થાનિકોને જાણ કરેલી કઈ તમે? સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તો કઈ જશે? હા. અને કઈથી કઈ જગ્યા લઈ આવ્યા? ઘરેથી અહીં લઈ આવ્યા. તરસાડી જે એક્સિડન્ટ થયો ને એટલે SSGમાં લઈ આવ્યા છે. શું નામ આપણું? મારું નામ રમેશભાઈ ભીખાભાઈ રોહિત. તમારું તે માંગણી કેવી કઈ ખરી? ન્યાય જોવું આપણે તો, બીજું શું યાર. કોના જોડે ન્યાય માંગે? ગાડીવાળા જોડે. ચોમાસાના પ્રારંભે જ ડભોઈ તાલુકાના કાયાવરોહણ રેલવે ગરનાળામાં ભરાયા પાણી. આવન જાવન કરતા વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાની. તંત્રની બેદરકારીના કારણે દર વર્ષે ગરનાળામાં વરસાદી પાણી ફરી વળે છે. ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા નોકરી ધંધો તેમજ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવે. વિસ્તારના લોકોની ધારાસભ્ય, સાંસદ સહિત લાગતા વળગતા તંત્રને વારંવારની રજૂઆત છતાં પરિણામ શૂન્ય. ચોમાસામાં વારંવાર પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તે પહેલાં તંત્ર પાણી નિકાલ માટે યોગ્ય આયોજન હાથ ધરે તેવી માંગ કરવામાં આવી છે. આ ગરનાળાની સમસ્યા છેલ્લા 1 વર્ષથી વધારેથી છે અને કારવન ગામની અંદર, આજુબાજુના 20 ગામની અંદર અને સિનોર તાલુકા અને ડભોઈ તાલુકાના ખેડૂતો, કામદારો, મજૂરો અને સ્કૂલે ભણતા છોકરાઓ બહુ જ પરેશાન થાય છે. તો આ પરેશાનીનો ઉકેલ કરવા માટે અમે તંત્રને વારે ને ઘડીએ વિનંતી કરી છે, આવેદનપત્રો આપ્યા છે, સંસદ સભ્યને આવેદનપત્ર આપ્યા છે, દિલ્હીની અંદર આવેદનપત્રો આપ્યા છે, પણ એનો કોઈ નિકાલ આવ્યો નથી. તો ખાસ કરીને ધારાસભ્ય, સાંસદ સભ્ય અને જે આના તંત્રમાં સામેલ હોય એવા બધા જ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે આનો નિકાલ લાવે. આ એક આજની સમસ્યા નથી, દરરોજની સમસ્યા છે. કારવન ગામ અને આજુબાજુના ગામના ખેડૂતો, કામદારો, મજૂરો અને નાના છોકરાઓ એ સીધા આમાં ઇફેક્ટ થાય છે અને 2 તાલુકા આની અંદર ઇફેક્ટ થાય છે. તો ખાસ કરીને સાંસદ સભ્યને વિનંતી છે કે આ તમારા કાર્યરૂપની અંદર આવે છે તો આનો નિકાલ લાવે, જેથી કરીને આ દરરોજે ને દરરોજે અમારે 4 મહિના સુધી આ સમસ્યાનો સામનો ના કરવો પડે અને આ રીતે જે કાર્ય બધાનું ઠપ થાય છે એ થાય ના. તો ખાસ ને ખાસ વિનંતી છે કે આવનારા સમયની અંદર આનો નિકાલ નહીં આવે તો કારવન ગામના લોકો અને આજુબાજુના ગામના લોકો ગાંધી ચિહ્ન માર્ગે આંદોલન કરશે. આભાર. જય હિન્દ, જય ભારત.
જીતો દ્વારા જોબ મેળાનું આયોજન 27 કંપનીઓ અને 450થી વધુ નોકરી વાંચ્છુઓ ઉમટી પડ્યા. આજે બેરોજગારી એ ખૂબ જ વિકટ સમસ્યા છે. આ સમસ્યાને હલ કરવા માટે જીતો વડોદરા ચેપ્ટર દ્વારા એક જોબ મેળાનું ભવ્યથી ભવ્ય આયોજન ગ્રાન્ડ મર્ક્યુરી હોટલ સૂર્યા પેલેસ ખાતે આજે સવારે 9થી સાંજના 6 વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે, એમ જીતો વડોદરાના ચેરમેન કેતન મહેતાએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં અમિત ભટનાગર અને શ્વેતા જૈન દ્વારા નોકરી શોધતા યુવાનોને તાલીમ તથા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. દરમિયાન યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક સાહેબે જણાવ્યું હતું કે આચાર્ય નયન પદ્મસાગર સુરેશ્વરી મહારાજ દ્વારા જીતો બનાવવામાં આવ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ B2B એટલે કે એકબીજા સાથે બિઝનેસ કરી દેશની ઇકોનોમી મજબૂત બનાવી. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ગીત તથા જૈનોના પવિત્ર મંત્ર એવા નમસ્કાર મહામંત્ર દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જુદા જુદા ઉદ્યોગપતિ મોટી સંખ્યામાં જોડાયા હતા. BCCIના અગ્રણી નિલેશ શુક્લા, મહાવીર જૈન કોલેજના પ્રતાપભાઈ તથા બિપિનભાઈ, ઉત્તમભાઈ, ભરતભાઈ ટોલિયા, તૃપ્તિબેન શાહ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ દીપક શાહ સહિત અનેક મહાનુભાવો આજના કાર્યક્રમમાં જોડાયા હતા, એમ જીતો યુથ ચેરમેન ઋષભ પાનપરિયાએ જણાવ્યું હતું. આજે જે 450થી વધારે યુવાનો નોકરી માટે આવ્યા છે તેમના ઇન્ટરવ્યૂ લઈને તેમને તુરંત જ નોકરી આપવામાં આવશે, જેમાં મુખ્યત્વે RR કેબલ, ટિકિટાર ઇન્ડસ્ટ્રીઝ, અમેરિકન સ્ટીલ લિમિટેડ, પ્રતિક ઇલેક્ટ્રિકલ, નાકુડા સ્ટીલ, વાસુ હેલ્થકેર, શૈલી ઇન્ડસ્ટ્રીઝ, શશી કેટરર, ઝવેરી સિક્યુરિટીઝ સહિત 27 જેટલી ઇન્ડસ્ટ્રીઝના માલિકો નોકરી ઓફર કરવા માટે આગળ આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓને પણ ટેકનિકલ ટ્રેનિંગ આપવામાં આવી, એમ જીતોની મહિલા વિંગના બીજલબેન મહેતાએ જણાવ્યું હતું. કેતન મહેતા, ચેરમેન જીતો વડોદરા. આજ ખૂબ આનંદની લાગણી સાથે જણાવું છું કે જોબ મેળા 2.02024 જે જીતો વડોદરા દ્વારા આ 3 વર્ષમાં બીજી વાર આયોજિત થઈ રહ્યો છે. અને જીતો વડોદરાનો મુખ્ય ઉદ્દેશ છે કે તક અને અપેક્ષાનું એક સુંદર મજાનું કોમ્બિનેશન આપતું પ્લેટફોર્મ કે જેમાં એમ્પ્લોયરને સારા એમ્પ્લોયર મળે, એટલે કે એમ્પ્લોયરને સારા એમ્પ્લોય મળે અને એમ્પ્લોયને સારા એમ્પ્લોયર મળે. આજે કોઈપણ કંપનીને જો સારા એમ્પ્લોય નહીં હોય તો કંપની પ્રગતિ નહીં કરી શકે, અને કોઈ પણ એમ્પ્લોયને સારી કંપની નહીં હોય તો એ એમ્પ્લોય પ્રગતિ નહીં કરી શકે. તો બંને વચ્ચેનો ન તમારો વિજય ન મારો પરાજય, અને ન તમારો પરાજય ન મારો વિજય, એ એક સરળ ઉદ્દેશથી વિન વિન સિચ્યુએશનની અંદર હોટલ સૂર્યા પેલેસ ખાતે ખૂબ વ્યવસ્થિત રીતે આધુનિક એકદમ સ્ટાઇલથી એક આખી 26+ કંપનીઓ અને જેમાં 24થી વધુ જૈન કોમ્યુનિટીના એન્ટરપ્રેન્યોર દ્વારા ખૂબ હાઈ ટર્નઓવરવાળી કંપનીઓ માટે આજે વડોદરા જીતોએ એક આ પ્લેટફોર્મ આપ્યું, અને એમના સહયોગથી જીતો વડોદરાના જૈન અને તમામ જ્ઞાતિના અને ગુજરાતની અંદરથી પણ ઘણા જ શહેરોમાંથી આજે આ કેન્ડિડેટ રજિસ્ટર્ડ થયા છે, અને જેમાં લગભગ આજે છેલ્લા આંકડા પ્રમાણે 450+ રજિસ્ટ્રેશન ક્રોસ થયું છે. અને સાથે સાથે આ તમામ કેન્ડિડેટ જેમણે રજિસ્ટર્ડ કર્યું છે એમને એક જોબ અને કેરિયર ગાઈડન્સ માટેની એક સ્કિલ્ડ ધરાવતા અને એક ઉચ્ચ સ્કિલ્ડવાળા TEDx સ્પીકર, HR એડમિનિસ્ટ્રેટર અને HR કન્સલ્ટન્ટ દ્વારા આ ટ્રેનિંગ આપવામાં આવશે કે હાઉ ટુ ફેસ ધ ઇન્ટરવ્યૂ. તો વન્સ અગેઇન મારું એક ખાસ આજે આનંદની લાગણી સાથે હું મારા તમામ એમ્પ્લોયર કે જેમને આમાં ભાગ લીધો છે, અમારા જીતો વડોદરાને એસ્ટીમ પાર્ટનર તરીકે અહીંયા એક સહયોગ સાંપડ્યો છે, અને તમામ એમ્પ્લોય કેન્ડિડેટ જે લોકો રજિસ્ટર્ડ થયા છે બધાનો ખૂબ ખૂબ આભાર. ઓલ ઓવર ઇન્ડિયા લેવલ દરેક ચેપ્ટર છે, દરેક લેવલે થતું હોય છે. એની એક ખૂબ સુંદર એપ પણ છે, એટલે આજે બરોડાના એમ્પ્લોયરને ઓલ ઓવર ઇન્ડિયાથી એમ્પ્લોય મળી શકે એના માટેની ખૂબ સુંદર એપ છે, અને એવી રીતે બધાને તક મળતી હોય છે. અને આશા છે કે બરોડામાં જ્યારે આજે હું અહીંયા આગળ આવ્યો છું, કેતનભાઈ મહેતાએ મને ખાસ ઇન્વાઇટ કરેલો છે, ત્યારે અહીંયા 26 પાર્ટિસિપન્ટ્સ છે, જે બહુ જ મોટી કંપનીઓ છે, 250 કરોડના કંપનીઓ છે. એ લોકોને જરૂરી એમ્પ્લોય મળી જાય. જે જૈન અને જૈન સિવાયના લોકો પણ એમાં ઇન્વાઇટેડ છે, એ મળી જાય એવી મને આશા છે. અને એમ્પ્લોયર અને એમ્પ્લોય એ બે વચ્ચેનો સંબંધ
એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સંબંધ છે. કંપનીનો પ્રોગ્રેસ અને એમ્પ્લોયીનો પ્રોગ્રેસ એકબીજા સાથે સંકળાયેલો છે. એટલે એક આ પ્રોપર મેચ મેકિંગની પ્રોસેસ આજે અહીંયા થવા જઈ રહી છે અને હું આશા રાખું છું કે સક્સેસફુલી એમ્પ્લોયર અને એમ્પ્લોયી એકબીજાને જરૂરિયાત પૂરી કરે. ભરૂચ શહેર સિટી સર્વે વોર્ડ નંબર 4 જમીન પર બાંધવામાં આવેલા બિનઅધિકૃત બાંધકામના દબાણને દૂર કરવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ભરૂચ શહેર સિટી સર્વે વોર્ડ નંબર 4 અને સિટી સર્વે નંબર 4383 4383/1 જમીન પર બાંધકામ પ્લાન પરમિશન વિરુદ્ધ મુખ્ય રસ્તા પર તેમજ આજુબાજુ કોઈપણ માર્જિન છોડ્યા વગર બાંધકામ કરવામાં આવેલ છે તથા 4383 4383/1 પૂર્વમાં પશ્ચિમ અને ઉત્તર દિશામાં સરકારી જમીન પર દબાણો કરી બિનઅધિકૃત બાંધકામ કરવામાં આવેલ છે. આ જમીન માલિક દ્વારા જે તે વખતે બહુડા તેમજ કોઈપણ ખાતાની પરમિશન વગર બાંધકામ કરવામાં આવ્યા છે અને યોગ્ય તપાસ કરી જે ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા માટે જાગૃત નાગરિક દ્વારા કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી. હું આરટીઆઈ એક્ટિવિસ્ટ અને જાગૃત નાગરિક રાજેશ પંડિત આજ રોજ કોટ પારસીવાડના સ્થાનિક રહીશો દ્વારા અગાઉ વારંવાર રજૂઆત કરવામાં આવેલી કે ત્યાંના એક ઈસમે આરએસ દલાલ સ્કૂલના પાછલા ભાગમાં અને ચર્ચના પાછલા ભાગમાં પોતાનું વિશાળકાય મકાન ઊભું કરી દીધું. માણસ મકાન ઊભું કરી તેમાં કોઈ રહીશોને વાંધો ના હોઈ શકે, પરંતુ આ ઈસમ દ્વારા ઇકબાલ ગુલામ કાદર આમોદવાલા નામ છે, તેઓ દ્વારા મકાનની ચારે બાજુ બહુ મોટા પ્રમાણમાં દબાણ કરેલું છે. માટી પુરાણ કરીને અવર જવર કરવાનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવેલો છે અને આ રહીશો દ્વારા અગાઉ બહુડામાં મહિનાના અંતરે રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતાં ભરૂચના સમાહર્તા જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા સાહેબને એક આવેદનપત્ર પાઠવી અને આ બહુડાના નિષ્ક્રિય કર્મચારીને અધિકારીઓનું એમના કાન આંબળે અને તાત્કાલિક ધોરણે આ આવેદનપત્ર પાઠવી અને સ્થળ તપાસ કરીને જે કંઈ દબાણ છે તે વહેલામાં વહેલી તકે દૂર કરે એવી પ્રાર્થના સાથે આવેદનપત્ર આપી અને અમે આજ રોજ કલેક્ટરની મુલાકાત કરી રહ્યા છે. અસ્તુ ભારત માતા કી જય. જિલ્લા સોડાવાળા છે. હું કોટ પારસા ઈસાકિયા બોર્ડિંગ પાસેનો રહેવાસી છું. જે મારી અરજી ગઈ છે ઇકબાલ ગુલામ કાદર આમોદવાલાના સામે. અહીંયા રોડ રસ્તા ઉપર દબાણ કરેલા છે, પાછળ રસ્તાઓ બંધ કરી દીધેલા છે, ચર્ચની પાછળ બધું દબાણ કરેલું છે, ચારે બાજુ દબાણ છે. જે સરકારશ્રીને મારું નિવેદન છે કે એને બને તેમ જલ્દી દબાણ દૂર થાય. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તણસવા નજીક આવેલા 2 અલગ અલગ કારખાનાઓમાં ફૂડ પોઈઝનિંગથી 4 બાળકોના મોત થતાં આરોગ્ય વિભાગ ટીમ પહોંચી ઘટના સ્થળે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગણોદ અને તણસવા નજીક આવેલા 8 થી 10 કારખાનાઓ પ્લાસ્ટિક ઉદ્યોગના આવેલા છે, જેમાંથી 2 અલગ અલગ પ્લાસ્ટિકના કારખાનાઓમાં કુલ 4 બાળકોના મોત થયા હોય તેવું પ્લાસ્ટિક કારખાનાઓના માલિકે જણાવેલ છે. જેમાં તણસવા ગામ નજીક આવેલ 2 પ્લાસ્ટિક કારખાનાઓમાં નાના બાળકોને ઝાડા ઉલટી થવા પામ્યા હતા અને સારવાર અર્થે ઉપલેટા હોસ્પિટલમાં દાખલ કર્યા અને ત્યારબાદ જૂનાગઢ ખસેડવામાં આવ્યા અને 2 અલગ અલગ કારખાનાઓમાં કુલ 4 નાના બાળકોના મોત નીપજેલ છે તેવું પ્લાસ્ટિક કારખાનાના માલિકોએ જણાવેલ છે. મૃતક બાળકો ઉંમર વર્ષ 2, કાર્તિક ઉંમર વર્ષ 3, કવિતા, સેજલી, બંસી આમ કુલ 4 બાળકોના 1 થી 7 વર્ષના બાળકના મોત નીપજેલ છે. આ ઘટના બાદ રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી, ડેપ્યુટી કલેક્ટર, ટીડીઓ, તાલુકા હેલ્થ ઓફિસર, મામલતદાર સહિત રાજકોટ સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસનો દોર શરૂ કરેલ છે. આ 4 મૃતકો હાલ પરપ્રાંતીય મજૂર એમપીના બાળકો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. હાલ આ તમામ બાળકોના મોતનું કારણ અકબંધ છે. આરોગ્ય અને તપાસ ટીમના રિપોર્ટ બાદ સમગ્ર હકીકત જાણવા મળશે. હાલ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. મારું નામ જીતુભાઈ લાડાણી છે. જીતુભાઈ, શું ઘટના હતી? ઘટના એવું છે, આમાં એને ઝાડા ઉલટી થઈ ગયા હતા, એ માટે સારવાર માટે ઉપલેટા લઈ જતા હતા, પણ સારવારમાં ના પહોંચી જતા એનું મૃત્યુ થયું. કેટલા જણા મૃત્યુ પામ્યા છે? મારે કુલ કારખાનામાં 2 મૃત્યુ પામ્યા છે. શું તો બાળકી કે દીકરી? 2 દીકરીઓ છે. શું નામ છે? એકનું નામ તેજલી કહેતા અને બીજું એક બંસિકા કરીને હતી. આ ક્યાં સ્થળ પર ઘટના બની છે? આ તણસવા રોડ ઉપર.
ગંઢારીયા છે અને ઘટનાની વાત કરું તો અહીંયા જે કંઈક ત્રણસો રોડ પર પ્લાસ્ટિક યુનિટ છે તેમાં અર્ચન પોલિમર્સમાં 2 બાળકો ઝાડા ઉલટીના હિસાબે ડેથ થયેલા છે અને સંસ્કાર પોલિમર્સ કરીને કારખાનું છે એની અંદર પણ 2 બાળકોના ડેથ થયેલા છે અને એ લોકોને જે જુનાગઢ હોસ્પિટલમાં સારવાર લીધેલી હતી અને 2 બાળકો છે એ અત્યારે જામનગર સારવાર લે છે. હાલ અત્યારે શું આવ્યા હતા અધિકારીઓ? એ પછી અહીંયા આરોગ્ય વિભાગની ટીમ સતત 3 દિવસથી આવે છે અને કાલે રાજકોટ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ પછી ડીવાયએસપી, મામલતદાર સાહેબ, નાયબ મામલતદાર સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ બધા આ સ્થળની મુલાકાત લઈ અને જેને કોઈને કંઈ યોગ્ય સારવારની જરૂરત હતી એની સારવાર પૂરી પાડેલ છે અને એકાદ કેસ જે હતો એને પ્રાઇવેટ હોસ્પિટલમાં ઝાડા ઉલટી હતા એને દાખલ કરેલા છે. દીપ ભાલોડિયા છે. 300 રોડ ઉપર મારું કારખાનું આવેલું છે. 4 છોકરાને ઝાડા ઉલટીના થયા હતા. 2 છોકરા મૃત્યુ પામ્યા છે અને 2 છોકરા હાલ સારવારમાં જામનગર માટે ગયેલા છે ત્યાં તેની ટ્રીટમેન્ટ ચાલુ છે. કઈ રીતે ઘટના બની? શું હતું હવે? એ બધાને ઝાડા ઉલટી થયા હતા અને કોઈને આમાં પાણી ઘટી ગયું ને ડેથ નીપજ્યું છે. જે દવાખાને લઈ ગયા હતા 1 મૃત્યુ ત્યાં પામ્યું છે અને જુનાગઢથી અમે રાજકોટ જવા નીકળ્યા ત્યાં 1 મૃત્યુ ત્યાં રસ્તામાં પામ્યું છે. હાલ પરિસ્થિતિ કેવી છે તમારે? જે અત્યારે તો બધું બધાને સારું છે, કોઈને કાંઈ વાંધો નથી અને 2 જ બાળકો ત્યાં સારવાર નીચે છે. મૃતકનું નામ? કાર્તિક ને કવિતાબેન. ઉંમર કેટલી છે? એકની 2 વર્ષ છે અને એકની 3 વર્ષ છે. વિરોધ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા દ્વારા રાજકોટ બંધમાં સહભાગી થવા નમ્ર અપીલ. ટીઆરપી અગ્નિકાંડમાં ભોગ બનેલા તમામ પીડિત પરિવારને ન્યાય મળે તે અર્થે રાજકોટવાસી વેપારી મંડળ સ્વૈચ્છિક સંસ્થાઓને આવતીકાલે રાજકોટ બંધમાં સહભાગી થવા વિરોધ પક્ષના નેતા શ્રી અમિતભાઈ ચાવડા દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી હતી. નમસ્કાર. સરકારમાં બેઠેલા લોકો, પોલીસ પ્રશાસન, કોર્પોરેશનની મિલીભગત, ભ્રષ્ટાચારને કારણે 25 મેના રોજ રાજકોટમાં અગ્નિકાંડનો બનાવ બન્યો. સરકારની ગુનાહિત બેદરકારીને કારણે, ભ્રષ્ટાચારને કારણે 12 જેટલા માસૂમ બાળકોને 30 કરતાં વધારે લોકોના જીવ ગયા. આજે 1 મહિનાનો સમય થવા આવ્યો છે. હજુ પણ પીડિત પરિવારો ન્યાય માટે, યોગ્ય વળતર માટે અને આની તટસ્થ તપાસ થાય ને કોઈ પણ દોષિતોને છોડવામાં ના આવે એવી માગણી સાથે રસ્તા પર ઉતરીને લડાઈ લડી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરો પણ પહેલે દિવસથી આ પીડિત પરિવારોની લડાઈમાં એમની સાથે છે. ત્યારે આવતીકાલે 25 જૂનના રોજ કોંગ્રેસ પક્ષ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી, પણ ગુજરાતમાં જે સરકારના ભ્રષ્ટાચારને કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે અને એના કારણે લોકોના જીવ જાય છે, એ સુરતનો તક્ષશિલા કાંડ હોય, મોરબીનો બ્રિજ તૂટવાની ઘટના હોય, વડોદરામાં હોડી ઊંધી પડવાની ઘટના હોય કે રાજકોટનો અગ્નિકાંડ હોય, આવા બનાવો ભવિષ્યમાં ના બને. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક આવે, ભ્રષ્ટાચાર બંધ થાય અને એટલા જ માટે ન્યાયિક તપાસ યોગ્ય થાય અને નેતા હોય કે મોટો અધિકારી હોય જેલમાં જાય એવી માંગને સમર્થન કરવા માટે આ બંધનું એલાન છે. મારી તમામ રાજકોટના નગરજનોને, વેપારી મહામંડળને, તમામ એસોસિએશનને, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓને અને તમામ નાગરિકોને વિનંતી છે કે આવતીકાલે આ બંધના એલાનમાં આપ સૌ પણ જોડાઈને સમર્થન કરો. ભવિષ્યમાં ગુજરાતમાં કોઈના પણ પરિવારનો કોઈ પણ વ્યક્તિને જીવ ગુમાવવો ના પડે એટલા માટે આ બંધને આપણે સમર્થન કરીએ, સફળ બનાવીએ અને આખા ગુજરાતમાંથી તમામ ગુજરાતીઓને વિનંતી કરું છું, કોંગ્રેસના કાર્યકરોને પણ વિનંતી કરું છું કે આપ સૌ પણ આવતીકાલે રાજકોટ પહોંચો અને આ બંધના એલાનને આપણે સફળ બનાવીએ અને સરકારની આંખ ઉગાડવા માટે આ બંધને સફળ બનાવવું જરૂરી છે. ત્યારે આપ સૌનો એમાં સહયોગ મળે એવી આપ સૌને વિનંતી કરું છું. આભાર. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વહેલી સવારથી વરસાદી માહોલ. ઉપલેટા સહિત ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં વરસાદ. ઉપલેટા તાલુકાના ડુમિયાણી, લીલાખાસ, સેવાત્રા, ખાખી, જાડિયા, ગડાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ઉપલેટામાં સતત બીજા દિવસે વરસાદથી ખેડૂતોમાં ખુશી. ચોમાસુ પાકના વાવેતરને થશે લાભ. કપાસ, મગફળી, સોયાબીન, એરંડા, તુવેર સહિતના પાકોને થશે લાભ.
સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.